ગુડ મોર્નિંગ, પ્રેઝ લોર્ડ, હાલેલુયા. ખૂબ જ સુંદર સવારની સલામ. હા, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા તમને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. તમે અને હું આપણે જીવો પિતાના વાલા દીકરા, એકના એક દીકરા પ્રભુ ઈસુના પવિત્ર લોહીમાં ખરદેલા લોક તરીકે, તેમના બાળકો તરીકે આજે સવારમાં તેમની સમક્ષ આપણે નમી શક્યા છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. તેમની સમક્ષ નમી શક્યા છે. કાલ પૂરી થઈ ગઈ છે, ગઈકાલ પૂરી થઈ ગઈ છે, રાત્રિ ચાલી ગઈ છે. સવારમાં નવી પહોર આપણે જોઈ છે. સૂરજ ઉગી ગયો છે, દાડો થયો છે, રાત પૂરી થઈ છે. પ્રેઝ ધ લોર્ડ. ભલે વર્ષોથી આ પ્રમાણે બની રહ્યું છે કે આપણા જન્મ પછી સમજણા થયા ત્યાર પછી આ બધું આપણે જોઈ રહ્યા છે. પણ વાલા મિત્રો, જે ઈશ્વરની યોજનાઓ છે એની સાથે એ પણ બધી પૂરી થઈ રહી છે. ઈશ્વરની યોજનાઓ પણ પૂરી થઈ રહી છે. આજે તો 2026મી સાલ ચાલી રહી છે નહીં? પણ જેઓ 1900માં જેઓ જન્મ્યા, 1970 એટલે 1970 ની સાલમાં મારો જન્મ. હવે આવશે 10મી, અને આ 19મી સદીમાં, સૈકામાં શરૂઆતે ભય દૃષ્ટિ દુનિયામાં સમ્રાટ નેપોલિયન લડાઈ કૂચ કરી રહ્યા હતા, અને એક પછી એક લડાઈઓ તેઓ જીતતા હતા અને આગળ વધી રહ્યા હતા. જગત આખું ચિંતામાં હતું. સમગ્ર દુનિયાનું ધ્યાન નેપોલિયન તરફ અને તેની લડાઈઓ તરફ હતું. આવા સમયે જગતમાં કેટલાક બાળકોનો જન્મ થયો. આ નવા બાળકો જેઓ જન્મ્યા હતા તેમની તરફ કોઈનું ધ્યાન ન હતું. કોઈ ધ્યાન આપ્યું ન હતું. 1809માં ટ્રાફાલ્ગર અને વોટરલૂની લડાઈઓના વચગાળાના સમયમાં લિવરપૂલમાં વિલિયમ ગ્લેસ્ટનનો જન્મ થયો. ઇંગ્લેન્ડના સરબરીમાં આલ્ફ્રેડ લોર્ડ ટેનિસનો જન્મ થયો. બોસ્ટનમાં ઓલિવર વેન્ડલ હોલ્મ્સનો જન્મ થયો. જર્મનીના હેમ્બર્ગ શહેરમાં ફેલિક્સ મેન્ડેલ્સનનો જન્મ થયો. અને અબ્રાહમ લિંકન કેન્ટકીમાં જન્મ્યા. પણ બધાનું ધ્યાન તો આ તરફની લડાઈઓ તરફ હતું. લોકોના મનો લડાઈઓમાં પરવાયેલા હતા. બીક, ગભરાહટ, તકલીફો, આ બધી હકીકતો છે. તેઓનું ધ્યાન બાળકો તરફ નહોતું. પણ જગતના ઇતિહાસમાં એ લડાઈઓ કરતા આ નવા જન્મેલા બાળકોએ મહત્વનો ભાગ ભજવ્યો છે.
અને ફાળો આપ્યો છે. લડાઈઓ કરતા એ નવા જન્મેલા બાળકોએ આગળ જગતમાં ઇતિહાસ રચ્યો છે. ઇતિહાસમાં વિવિધ ક્ષેત્રે મોટી મોટી અસર ઊભી કરી છે. એક સમયે એવું પણ થયું, વસ્તી ગણતરીનો હુકમ આપવામાં આવ્યો હતો. એક તરફ વસ્તી ગણતરીનો હુકમ આપવામાં આવ્યો હતો. માતા મરિયમ, મધર મેરી, પ્રભુ ઈસુના માં, જેઓ પ્રભુ ઈસુને પોતાના પેટમાં લઈને યુસફ સાથે તેઓ પોતાના જાનવર પર બેસીને તેઓ જતા હતા બેથલેહેમ તરફ. એ સમયે પણ અફરાતફરી હતી. કોઈ જગ્યા નથી, કોઈ જ જગ્યા નહીં. અને તમારા અને મારા વાલા પ્રભુ ઈસુ, તમારા અને મારા ઉદ્ધારક તારનાર, તેમને માટે કોઈ જગ્યા ન હતી. એક ગંદી ગભાણમાં તેમણે જન્મ લીધો. પણ બેથલેહેમની ગભાણમાં સૂતેલા બાળકની કોઈ નોંધ ના લીધી, કોઈ નોંધ ના લીધી. જૂજ ભરવાડો આવ્યા, દૂર દેશથી માંગીઓ આવ્યા. ત્યારબાદ આપણે જાણીએ છીએ પ્રભુ ઈસુના એ 12 વર્ષના સમયથી લઈ અને આગળ તેમની સેવાઓની શરૂઆત, અને એ બેથલેમની ગભાડથી યરુશલેમનો માર્ગ, એ ગલગથાની ટેકરી તરફનો એમનો માર્ગ, એ બાળકનો જેમણે નોંધ ન લીધી હતી, એ યહૂદીઓ જેમણે પ્રભુ ઈસુને વધસ્તંભ પર જડાવી દીધા, અને જેમના વધસ્તંભ પર પ્રાણ આપવા દ્વારા આપણા પ્રાણોનો બચાવ થયો. તેઓ ત્રીજે દિવસે ઉત્થાન પામ્યા, મૃત્યુ પર વિજય પામ્યા. 40 દિવસ સુધી પોતાના શિષ્યોને શિક્ષણ આપતા રહ્યા. અને પ્રભુએ નક્કી કરેલા દિવસે તેમનું સ્વર્ગારોહણ થયું. અને આજે તમે હું એ બધી બાબત પર વિશ્વાસ કરનારા, દ્રઢ વિશ્વાસ કરનારા, પ્રભુ ઈસુના લોહીમાં ખરીદેલા તેમના બાળકો તરીકે આજે તેમના આવવાની રાહ જોઈ રહ્યા છે. હાલેલુયા. ઈશ્વરની યોજનાઓ ગમે તેવી બાબતોમાં, ગમે તેવી પરિસ્થિતિઓમાં પૂરી થયા વગર રહેતી નથી. જો આજે કોઈ તમને છેતર્યા છે, તમને કાઢી નાખ્યા છે, તમારે જો જુઠ્ઠું બોલવામાં આવ્યું છે, અંચાઈથી તમારા ડેઝિગ્નેશન હોદ્દાઓ પડાવી લીધા છે, લોકોના ટોળા ઊભા કરીને તેમની પક્ષમાં લઈને લોકોની વિરુદ્ધમાં કાર્ય કર્યું છે, તમારી જોબ છીનવી લીધી છે, તમારો બિઝનેસ છીનવી લીધો છે, તમારા ઘરની શાંતિ છીનવી લીધી છે, તો યાદ રાખજો, આપણા ઉદ્ધારક શાંતિદાતા જે આવનાર છે તેઓ દરેક પરિસ્થિતિમાંથી તમારો અને મારો બચાવ કરશે, કેમ કે તેમની યોજનાઓને કોઈ અટકાવી શકતો નથી. હાલેલુયા. અને તમારી અને મારી પરિસ્થિતિ બદલાયા વગર આજે સવારમાં રહેવાની નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને આજે આપણે વધસ્તંભ તરફ દ્રષ્ટિ રાખીએ, યાદ કરીએ, યાદ રાખીએ કે તમારા અને મારા ઉદ્ધારક છે.
અય્યુબની જેમ કહે, પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે, આખરે તે પૃથ્વી પર ઉભો રહેશે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આવનાની પ્રાર્થના સાથે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને બધા પર પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જતા આજના દિવસમાં અમે આગળ વધીએ છીએ. પ્રભુ, સૌ પ્રથમ અમને રૂડું જ્ઞાન આપો, બુદ્ધિ આપો, ડાપણ આપો કે પ્રભુ અમે તમારા માર્ગમાં બનેલા રહીએ, તમારા માર્ગમાં ચાલીએ. એ માર્ગ જે પ્રભુ અનંત જીવન તરફ જાય છે, એ સાંકડો રસ્તો પ્રભુ જે અમને તમારી સાથે મુલાકાત કરાવે છે, એ માર્ગમાં ચાલવાના માટે અમને મદદ કરો પ્રભુ. અને ઘણી બધી એવી લપસડી બાબતો, ઘણી બધી એવી બાબતો, ઘણા બધા એવા રસ્તાઓ જે જગતના છે, જે અમને એ તરફ દોરી ન જાય. કોઈ જગતની લાલસાઓ, લોભ, લાલચ, કોઈ હોદ્દાઓ પ્રભુ, એ કોઈ જગતની એવી કિંમતી બાબતો જે જગતને માટે કિંમતી છે, પ્રભુની આગળ શૂન્ય હશે એવી બાબતો અમને તમારા માર્ગથી ભટકાવી ન દે પ્રભુ. અમારો આત્મા જેનું તારણ થાય પ્રભુ, અમારા શરીરોનું રૂપાંતર થાય પ્રભુ, અમારા નામો જીવનના પુસ્તકમાં નોંધવામાં આવે પ્રભુ. એવી રીતના અમને આગળ વધારો પ્રભુ. અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો. અને પ્રભુ, ઘણી બધી ભૂલો કરી છે, અમે ઘણા બધા પાપ કર્યા છે, ઘણો બધો સમય પ્રભુ અમે વેડફ્યો છે પ્રભુ. જે બાબતોની નોંધ લેવી જોઈએ એની જગ્યાએ પ્રભુ જે બાબતોની નોંધ ન લેવી જોઈએ એવી બાબતો મેં નોંધ લીધી છે, શોધી છે, એના પર અમે ચાલ્યા છે. અમને માફ કરો પ્રભુ, ક્ષમા કરો પ્રભુ. આજે જ્યારે પ્રભુ સવારે અમે તમારી ગમ ફરેલા છે, ત્યારે પ્રભુ તમે અમને દોરી જાઓ, અમને લીડ કરો, અમારા પાપોની ક્ષમા કરો. હા પ્રભુ, ના પ્રભુ, અમને લીડ કરો. પ્રભુ, આજે સવારમાં પ્રભુ જે લોકો તમને મળવા માટે આવ્યા છે, દરેકને તમારો નવો અને તાજો સ્પર્શ આપો. તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો. તેમનું દુઃખ, તેમની ચિંતા, તેમની હતાશા, તેમની નિરાશા દૂર કરો. તેમના મનને હવે ઉદાસ ન રહેજો. તેમની આંખોના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો. હા પ્રભુ, આજના દિવસની અમારી બધી જરૂરિયાત પૂરી પાડજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી પ્રભુ, જે અમે જોઈ શકીએ છીએ અથવા જે અમારા શરીરને માટે ઉપયોગી છે, પણ ઘણી એવી બાબતો છે જે અમારા માટે જરૂરી છે, જેનું અમને ભાન નથી પ્રભુ. કે જ્યારે પ્રભુ અમે અજાણતાથી એની ચિંતા છોડી દીધી છે, ત્યારે એ બાબતો પણ અમને તમે પૂરી પાડજો. દિવસ દરમિયાન પ્રભુ તમારા રાજ્યને શોધવાના માટે, તમારા ન્યાયપણાને શોધવાના માટે પ્રભુ તમે અમને માર્ગ પર ચલાવજો. અને પ્રભુ અમારા જીવનની અંદર પ્રભુ અમે તમારી પાછળ અમારા વધસ્તા મૂચકીને ચાલનારા બનીએ એવું થવા દેજો પ્રભુ. જે લોકો માંદા છે પ્રભુ તેમને સાજા કરજો. તમારાથી દૂર ગયા છે, ખોવાઈ ગયા છે, તેમને પાછા લાવજો. ખરાબ બાબતોમાં ફસાઈ ગયા છે ત્યાંથી તેમને બહાર કાઢજો. તેમના ઘરોમાં લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટા તોમતો છે પ્રભુ, ત્યાં પણ પ્રભુ તમારો પ્રેમ, આનંદ અને શાંતિ તમે સ્થાપજો. તમારા બાળકોને નોકરી, ધંધા, રોજગારને આશીર્વાદ આપજો. જેમની પાસે જોબ નથી તેમને જોબ આપજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો. વિદેશ પ્રભુ તમે તેમને દોરી જજો પ્રભુ પિતા. જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો. IELTSના બેન્ડ અપાવજો પ્રભુ પિતા. તમારી સેવિકાના ખેતરમાંથી કડવા
એવા નામો નીકળી જાય એવું થવા દેજો. તેનો કબજો તમે તેમને અપાવજો પ્રભુ. એ બંને મકાનો વેચાઈ જાય પ્રભુ એવું થવા દેજો. અને એમાં રહેલી અંતરાય મુશ્કેલો દૂર કરજો. નાણાં ખોવાયા છે, ફસાયા છે, છેતરપિંડીથી પડાયેલું એમાં છે, પણ તેમને પાછા આપજો, લોન આપજો, નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ. વિધરો વિધવા બહેનોના અથવા મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને પ્રભુ વિકલાંગોની પણ તમે સાથે રહેજો. અમારી પણ છેલ્લી બાબતને તમે પૂરી કરજો પ્રભુ. મારા બંધ દરવાજા ખુલ્લા કરજો. જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ એ તમારા બમણા આશીર્વાદ સાથે પ્રભુ તમે અમને પાછું આપજો. મારા સતાવનારાના મન બદલજો પ્રભુ. મારી મિનિસ્ટ્રી દ્વારા કેવળ તમને માન અને મહિમા મળે એવું થાવ દેવો. અને પ્રભુ આજે દિવસ દરમિયાન જે કંઈ મેં વાવ્યું છે ઉગી નીકળે અને ઘણા બધા આત્માઓ ના સમજતા બચી જાય. દરેક ઘૂંટણ અમે દરેક જીવ કરો તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ. અમારી ટીમને, અમારી મિનિસ્ટ્રીને, અમારા નાના મોટા કાર્યો દરેક સાંભળનાર, બીજાને શેર કરનાર, વિશ્વાસ કરનારા અને પ્રભુ તમારા પર પ્રેમ કરનાર અમે બધા તમારી આગળ નમી જઈએ છીએ. તમારા હાથમાં અમારા પર ઉતરી આવો. અમને બધાને નવો તાજો સ્પર્શ આપો. પાપોની ક્ષમા કરો અને સાંજે તમારું ભજન કરવાનું તેડી લાવજો એવું માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.